વડોદરામાં બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચ્યો છે। અત્યાર સુધીમાં મહીમાંથી 19 મૃતદેહો બહાર કઢાયા છે। એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। હજુ એક વ્યક્તિ લાપતા છે, જેની શોધખોળ ચાલુ છે। સંવાદદાતા અંકિત વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। અંકિત, હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ સતત ચાલુ છે। ચોથો દિવસ છે। મહીમાંથી અત્યાર સુધીમાં 19 મૃતદેહો બહાર કઢાયા છે। આજની કામગીરીની શું અપડેટ્સ છે? हाँ जी बिल्कुल, तमने जणावी दऊं कि आज चौथो दिवस है। जे गंभीरा ब्रिज तूटी गयो हतो तेना कारणे जे अत्यार सुधी 19 जेटला मृतदेह छे ते नदीमांथी बहार कढाया छे अने जे 20मुं जे मृत थयुं छे ते एसएसजी में सारवार दरमियान जे परमार भाई छे तेमनुं मृत्यु थयुं हतुं। नरेन्द्र परमारनुं जे छे ते मृत्यु थयुं हतुं। हाल जे आंकड़ो छे ते 20 पर पहोंचे, परंतु हजू पण एक पडियार फेमिली छे तेनो एक जे छोकरो छे तेनो मृतदेह हजू सुधी मळ्यो नथी। आशंका जतावाई रही छे के जे ब्रिजनो जे भाग तूटी पड़्यो छे, जे गडर छे तेनी नीचे दबायो होवानी आशंका छे। छेल्ला 3 दिवसथी आज चौथा दिवसथी पडियार परिवार जे छे ते ब्रिज पासे पोतानुं स्वजन छे तेनी राह जोई रह्युं छे। तंत्र द्वारा जे छे ते कही शकाय के समग्र काटमाळने काढवा माटे बे जे पुलर छे ते मशीन, बे हाइड्रा ट्रेन, बे जेसीबी सहित तमाम वस्तुओनो उपयोग करवामां आव्यो हतो। अत्यार सुधी तंत्रने सफलता मळी छे, परंतु 20 जेटला अत्यार सुधीनो जे आंकड़ो छे ते 20 पहोंच्यो छे। 19 मृतदेह जे छे ते नदीमांथी मळी आव्या छे अने एक मृतदेह छे ते हजू पण मळतो नथी। तंत्र द्वारा जे छे तेनी शोधखोळ हजू जे छे ते चालू छे। रेस्क्यू ऑपरेशन पण हाल चालू छे अने सौथी मोटो પડકાર છે જે બ્રિજનો જે ગડરનો ભાગ તૂટીને પડ્યો છે તેને હટાવવાનું કામ, કારણ કે બીજી પણ આશંકા છે કે એક એસિડ ભરેલું જે ટેન્કર છે તે પણ હજુ નદીની અંદર છે, તેને પણ બહાર કાઢવાનું છે। હજુ કહી શકાય કે આ ટેન્કર બહાર નીકળશે અને ત્યારબાદ જે ગડર છે ત્યારબાદ આ ટેન્કર નીકળશે અને ત્યારબાદ એ મૃતદેહ મળી શકે તેવી આશંકા છે। હાલ તંત્ર જે છે તે કામગીરી કરી રહ્યું છે, પરંતુ ગઈકાલે જ્યારે ન્યૂઝ કેપિટલે પરિવાર સાથે વાત કરી હતી ત્યારે પરિવારનું કહેવું એવું છે કે 3 દિવસ થઈ ગયા, જે ચોથો દિવસ છે, પરંતુ હજુ એમનો જે એક જે ગુમ છે પરિવારનો સદસ્ય તે મળતો નથી। ત્યારે પરિવારે ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે। જી બિલકુલ, અને તંત્રની કામગીરીમાં ક્યાં કચાશ રાખવામાં આવી રહી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। અને અત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, હજુ પણ ઘણા જે વાહનો છે એ નદીની અંદર હોવાની શક્યતાઓ છે। એટલે આજે શું આખો દિવસ આ પ્રકારની કામગીરી, અને શું હજુ પણ વધુ કોઈ ટીમને બોલાવવામાં આવે કે કેવા પ્રકારે નિર્ણય હવે લેવામાં આવશે? हाँ जी बिल्कुल, तमने जणावी दऊं कि हाल एनडीआरएफनी टीम, एसडीआरएफनी टीम, फायर ब्रिगेडनी टीम, स्थानिक लोको, एलएनटीनी टीम, मुंबई दिल्ही मेट्रोनी जे टीम है ते पण त्यां आगळ कार्यरत है। तमाम जे एजन्सीओ है तेनी मदद लेवामां आवी छे। 8 जेटली एजन्सीओ आ कामनी अंदर जोतरायेली छे, परंतु हजू पण जे सौथी मोटो પડકાર છે જે બ્રિજનો તૂટી ગયેલો ભાગ, એટલે કે જે બ્રિજનો જે ભાગ તૂટી ગયો, જે ગડર છે તેને ખસાવવાનો સૌથી મોટો પડકાર છે। કારણ કે અંદર જે ફસાયેલા વાહનો હતા, એક ઇકો હતી, એક બોલેરો ડેલુ હતું, તે રિક્ષા છે, 3 ટ્રકો છે, તેને બહાર કાઢી લેવામાં આવી છે। પરંતુ તંત્ર દ્વારા ગઈકાલે જે પ્રેસ સાથે વાત કરવામાં આવી હતી તેની અંદર કહેવામાં આવ્યું હતું કે હજુ પણ એક એસિડનું જે ટેન્કર છે તે અંદર ફસાયેલું છે અને એસિડનું ટેન્કર જે છે એ સૌથી મોટી મુશ્કેલી જે છે તંત્ર માટે છે। કદાચ એને કાઢવાની, જો એને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે, જો એ કાઢતી વખતે જો એસિડ જો પાણીની અંદર જાય તો મહી નદીનું પાણી છે તે દૂષિત થઈ શકે છે। અને સાથે સાથે જે તંત્ર જે કામ કરી રહ્યું છે તેના જે સ્વયંસેવકો છે, ફાયરની ટીમ છે, एनडीआरएफनी टीम है तेने पण ईजा पहुंची शके छे। परंतु सौथी मोटो तंत्रनो हाल जे प्राथमिकता है, जे एक मृतदेह नहीं मळी रह्यो तेनी शोधखोळ तंत्र करी रह्युं छे। जे मृतदेह मळी जाए त्यारबाद जे फसायेलुं टेन्कर है के जे गडर है तेने काढवानी कामगीरी आगळ तंत्र करशे। जी बिल्कुल, आभार समग्र माहिती बदल।